मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગુંદડ ગામની કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધકોએ ભાગ લીધો અને પોતાની કૃતિઓ રજૂ કરી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તાલાલાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, વેરાવળના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા, ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, કોડીનારના ધારાસભ્ય શ્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહીને સ્પર્ધાઓ નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા. સવારે બાળકોને અલ્પાહાર તથા બપોરનું ભોજન આપવામાં આવ્યું. શાળાના સ્ટાફ તથા ટ્રસ્ટીશ્રીઓ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો. નમસ્કાર, મારું નામ ભાવેશભાઈ બારડ છે. હું કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલમાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું. મારું વતન ગામ ઉમરેઠી છે. ગીરના છેવાડામાં આવેલી સંસ્થા એટલે કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ. અમે ગીર સોમનાથ જિલ્લાના કલા મહાકુંભના યજમાન બન્યા છીએ અને આ યજમાનીમાં આજે અમારી સંસ્થામાં કલા મહાકુંભનું સફળતાપૂર્વક આયોજન થયેલું છે. આખા જિલ્લામાંથી જે તાલુકા સ્પર્ધામાં આવેલી કૃતિઓ છે એ તમામ કૃતિઓ અહીં ફર્સ્ટ સેકન્ડ જે કૃતિ રજૂ થઈ હોય અને ત્યાં તાલુકામાં જીતી ગયેલા હોય એ લોકો અમારે ત્યાં રજૂ થઈ રહી છે. કલા મહાકુંભ ક્ષેત્રે કલેક્ટર સાહેબ, ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી અમારા મહેમાન બનવાના છે. ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, અમારા ગામના જ અને ભાજપના પ્રદેશ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા પણ અમારા મહેમાન બનવાના છે. આ સિવાયના ઘણા બધા જેના હું નામ લઉં તો જાજો સમય નીકળી જાય એ તમામ લોકો અમારા મહેમાન બનવાના છે. તો આપ તમામનો પણ અને અહીં પધારેલા કન્ટેસ્ટન્ટ બાળકો, વિદ્યાર્થીઓ અને એમની સાથે આવેલા તમામ શિક્ષકો, નિર્ણાયકો, આ તમામે ખૂબ જ જહેમત ઉઠાવી છે કે કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલના અમે યજમાની કરી રહ્યા છીએ, અત્યારે મહેમાન બન્યા છે. ભોજન વ્યવસ્થા પણ શાળા તરફથી રાખવામાં આવી છે. કલા મહાકુંભ 2025ના અમને યજમાન બનવા બદલ ગર્વ પણ છે અને અહીં આ પધારેલા તમામ મહેમાનોનો અમે આભાર પણ વ્યક્ત કરીએ છીએ. અમે દીકરીઓની સંસ્થામાંથી દીકરીઓ વિશેષ આ કાર્ય કરી રહ્યા છીએ. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં દીકરીઓ માટેનું એકમાત્ર સંકુલ ચલાવી રહ્યા હોય ત્યારે આવું સફળતા પૂર્વકનું અને સુંદર આયોજન અહીં થયું છે, તો અમે આ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. मेरा नाम ब्रोज शाहीन है. मैं कक्षा 10वीं की छात्रा हूँ और कृष्णा कन्या विद्या संकुल में मैं पढ़ती हूँ. आज मैं लड़कियों के बारे में कुछ अपने शब्द बताने जा रही हूँ कि आज के वक्त में लड़कियाँ क्या है, तो आप सब लोग ध्यान से सुनिए. ये लड़ाई जो हमें खुद ब खुद लड़नी है. जी हाँ मेरी प्यारी बहनें, सखियों और मेरे मित्र, एक ऐसी लड़ाई जो आज हम सबको साथ में लड़ने वाली है. आज लोग हम कहते हैं कि हमारा भारत बहुत आगे बढ़ रहा है, हमारे भारत ने बहुत तरक्की की है. तो मैं आप लोगों से पूछना चाहूँगी कि क्या हमारे विचारों ने तरक्की की है, तो इसका जवाब है जी बिल्कुल नहीं. आज भी हमारे भारत के समाज में कई सारे ऐसे लोग हैं जो लड़कियों की पढ़ाई के खिलाफ है. जी हाँ, ऐसे लोग हैं जो लड़कियों की पढ़ाई का विरोध करते हैं. आज भी हमारे भारत में कई सारे ऐसे लोग हैं जो 21-22 साल तक होने पर भी अपने घर में फ्रिज, वॉशिंग मशीन या टीवी नहीं बसाते. क्यों? तो उसका जवाब ये है कि वो लोग अपने बेटे की शादी का इंतजार करते हैं, उसके दहेज का इंतजार करते हैं. फिर भी हम लोग ये कहते हैं कि हमारे भारत ने बहुत तरक्की कर ली है, फिर भी हमारे भारत ने बहुत तरक्की कर ली है. अगर आज के वक्त में हम देखा जाए तो नीयत पुरुषों की खराब होती है, कि नीयत पुरुषों की खराब होती है, फिर भी हम घूंघट औरतों को डलवाते हैं और फिर भी हम लोग ये कहते हैं कि हमारे भारत ने आज बहुत तरक्की कर ली है. मुझे पंख दो तो मैं खुले आसमान में उड़ जाऊंगी, कि मुझे पंख दो तो मैं खुले आसमान में उड़ जाऊंगी. आसमान से चांद और तारे भी जमीन पे ला दूंगी, कि आसमान से तारे और चांद जमीन पे ला दूंगी. पापा मैं चिड़िया हूँ खुले आसमान की, कि पापा मैं चिड़िया हूँ खुले आसमान की. कभी सूरज तो कभी चंदा बन जाऊंगी, कभी सूरज तो कभी चंदा बन जाऊंगी.
जब हॉस्पिटल में किसी लड़की का जन्म होते ही कि हॉस्पिटल में लड़की का जन्म होते ही ससुराल वाले उसके बिना मुंह देखे चले गए, ना फोन किया ना फोन उठाया। जब पापा और भाई उसे जब ससुराल ले गए कि पापा और भाई जब उसे ससुराल छोड़ने गए तो उन्होंने कहा कि इसे अपने साथ ही ले जाओ, हमसे ये बोझ नहीं उठा जाएगा। एक मनहूस को तो हम झेल रहे हैं, अब क्या दूसरे मनहूस को भी झेलेंगे? क्या दूसरे मनहूस को भी झेलेंगे? उसी दिन ठान लिया कि बेटी को पढ़ा बनाकर इतना काबिल बनाएंगे, कि बेटी को पढ़ा लिखा कर इतना काबिल बनाएंगे कि उस बेटी को ठुकराने वाले लोग ही उस बेटी के लिए एक बार तालियां बजाएं। રિપોર્ટર કલ્પેશ દેવડિયા, માતૃભૂમિ ન્યૂઝ, તાલાલા। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।